નમસ્કાર. આપણી આજુબાજુની દુનિયા સતત બદલાતી રહે છે. ક્યારેક લોખંડ પર કાટ લાગે તો ક્યારેક દૂધમાંથી દહીં બને. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધા ફેરફારો પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે? આજે આપણે રસાયણ વિજ્ઞાનની એવી જ બે મુખ્ય પ્રક્રિયાઓ એટલે કે સંયોગીકરણ અને વિઘટન વિશે એકદમ સરળ રીતે સમજવાના છીએ. જુઓ, લોખંડનો દરવાજો હોય એ ધીમે ધીમે કટાવા લાગે. આપણે દિવાસળી સળગાવીએ તો તરત જ પ્રકાશ અને ગરમી પેદા થાય. કે પછી કેક બેક થાય ત્યારે એનું રૂપ જ બદલાઈ જાય. આ બધું કોઈ જાદુ નથી. આની પાછળ છે શુદ્ધ વિજ્ઞાન, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ. તો ચાલો આજે આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. આ આખી સમજૂતી તૈયાર કરવામાં અમને સાધના વિદ્યાલય મોરદેવીના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ ઈ ચાવડાનું માર્ગદર્શન મળ્યું છે. અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સમજીશું સંયોગીકરણ પ્રક્રિયા, એટલે કે પદાર્થો કેવી રીતે જોડાય છે. ત્યાર પછી આપણે એનાથી બિલકુલ ઊંધી વિઘટન પ્રક્રિયા વિશે જાણીશું, જેમાં પદાર્થો તૂટે છે. અને છેલ્લે આ બંને વચ્ચે શું તફાવત છે એ જોઈને આખી વાતનો સાર સમજીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા ટોપિકથી, સંયોગીકરણ પ્રક્રિયા. નામ પરથી જ થોડો ખ્યાલ આવી ગયો હશે નહીં? આમાં કંઈક જોડાવાની વાત છે. તો સંયોગીકરણ પ્રક્રિયા છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં પ્રક્રિયકો કહીએ, એ ભેગા મળીને ફક્ત અને ફક્ત એક જ નવો પદાર્થ એટલે કે નિપેજ બનાવે તો એને સંયોગીકરણ કહેવાય. અહીં જુઓ, જેમ બ્લોક એ અને બ્લોક બી જોડાઈને એક મોટો બ્લોક એ બી બનાવે છે. બસ આટલું જ સિમ્પલ છે. ચાલો આને એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. આપણા ઘરોમાં દિવાલોને ધોળવા માટે જે ચૂનો વપરાય છે, એ કડી ચૂનાને જ્યારે પાણીમાં નાખીએ ત્યારે શું થાય છે? ચાલો જોઈએ. અહીં આપણી પાસે બે અલગ અલગ પ્રક્રિયકો છે. પહેલો છે કેલ્શિયમ ઓક્સાઇડ, એટલે કે આપણો કડી ચૂનો, જે સફેદ રંગનો પાવડર જેવો ઘન પદાર્થ છે. અને બીજો પ્રક્રિયક તો આપણે સૌ જાણીએ છીએ, પાણી. હવે જુઓ, જેવો કડી ચૂનો પાણીમાં જાય છે તરત જ જોરદાર પ્રક્રિયા શરૂ થાય છે અને એમાંથી બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અહીં કડી ચૂનો અને પાણી એ બે અલગ પદાર્થો જોડાઈને એક જ નવો પદાર્થ બનાવે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી પણ છૂટી પડે છે, એટલી કે પાત્ર ગરમ થઈ જાય. આવી પ્રક્રિયાઓ, જેમાં ઊર્જા ગરમીના સ્વરૂપમાં બહાર આવે, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો હવે બીજું એકદમ જાણીતું ઉદાહરણ જોઈએ, કોલસાનું સળગવું. કોલસો એટલે કે કાર્બન જ્યારે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, એટલે કે સળગે છે, ત્યારે તે બંને જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. અહીં પણ એ જ થયું. એક ઘન પદાર્થ અને એક વાયુ, બે પ્રક્રિયકો ભેગા થયા અને એક જ વાયુરૂપ નિપજ મળી. અને આપણું ત્રીજું ઉદાહરણ તો આપણા જીવન માટે સૌથી જરૂરી છે, પાણીનું નિર્માણ. હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બંને વાયુઓ જ્યારે ભેગા મળે છે ત્યારે તેમાંથી પાણી બને છે, જે એક પ્રવાહી છે. તો ફરીથી બે પ્રક્રિયકો અને નિપજ ફક્ત એક. આ બધા સંયોગીકરણ પ્રક્રિયાના ઉત્તમ ઉદાહરણો છે. સારું, તો આપણે જોયું કે પદાર્થો જોડાય કેવી રીતે. પણ જો આનાથી બિલકુલ ઉલટું થાય તો? એટલે કે કોઈ એક પદાર્થ તૂટીને અલગ અલગ ભાગોમાં વહેંચાઈ જાય તો? બસ એને જ કહેવાય છે વિઘટન પ્રક્રિયા. ચાલો એને પણ સમજીએ. વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા સંયોગીકરણ કરતાં એકદમ વિરુદ્ધ છે. આ એવી પ્રક્રિયા છે જેમાં એક જ પ્રક્રિયકને ગરમી, પ્રકાશ કે વીજળી જેવી ઊર્જા આપવાથી તે તૂટીને બે કે તેથી વધુ નાના અને સરળ નિપજોમાં ફેરવાઈ જાય છે. અહીં જુઓ, મોટો બ્લોક એ બી તૂટીને નાના નાના બ્લોક એ અને બીમાં વહેંચાઈ ગયો. ચાલો આનું પહેલું ઉદાહરણ જોઈએ, જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એ છે ફેરસ સલ્ફેટને ગરમ કરવાની પ્રક્રિયા. અહીં પદાર્થને તોડવા માટે આપણે ગરમી એટલે કે ઉષ્માનો ઉપયોગ કરીશું. આ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ થાય છે. શરૂઆતમાં ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ લીલો હોય છે. આવું કેમ? કારણ કે એની સાથે પાણીના અણુઓ જોડાયેલા હોય છે. હવે જ્યારે આપણે એને ગરમ કરવાનું શરૂ કરીએ ત્યારે સૌથી પહેલાં તો આ પાણી વરાળ બનીને ઉડી જાય છે. અને જેવું પાણી દૂર થાય, સ્ફટિક પોતાનો લીલો રંગ ગુમાવીને સફેદ કે રંગવિહીન બની જાય છે. પણ ખરી પ્રક્રિયા તો હવે શરૂ થાય છે. જ્યારે આ સફેદ ફેરસ સલ્ફેટને વધુ ગરમ કરવામાં આવે છે ત્યારે તે તૂટી જાય છે. અને જુઓ,
એક જ પ્રક્રિયકમાંથી આપણને 3 અલગ નિપજો મળે છે. એક તો છે ફેરિક ઓક્સાઇડ, જે લાલ કથ્થાઈ રંગનો ઘન પદાર્થ છે, અને સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ નામના 2 વાયુઓ પણ બને છે. એકમાંથી 3. આ જ તો છે વિઘટન. વિઘટનનું બીજું ઉદાહરણ ઉદ્યોગોમાં ખૂબ જ કામનું છે. ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, એને જ્યારે ખૂબ ગરમ કરવામાં આવે ત્યારે તે તૂટીને કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં ફેરવાય છે. આ કડી ચૂનો સિમેન્ટ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે, એટલે આ પ્રક્રિયા ઔદ્યોગિક રીતે બહુ મહત્વની છે. અને હવે વિઘટનનું ત્રીજું અને મારું સૌથી પ્રિય ઉદાહરણ, કારણ કે એમાં રંગોનો એક અદ્ભુત ખેલ જોવા મળે છે. આપણે લેડ નાઇટ્રેટ નામના પદાર્થને ગરમ કરીશું. જ્યારે સફેદ રંગના લેડ નાઇટ્રેટને ગરમ કરીએ ત્યારે એ પણ તૂટીને 3 અલગ-અલગ નિપજો આપે છે. એક છે લેડ ઓક્સાઇડ, બીજો છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ત્રીજો છે ઓક્સિજન વાયુ. અને અહીં જુઓ, આ પ્રક્રિયાની ખરી મજા તો એમાંથી નીકળતા કથ્થાઈ રંગના ધુમાડામાં છે. આ ધુમાડો બીજા કોઈનો નહીં પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુનો છે. કલ્પના તો કરો, એક રંગવિહીન સફેદ પાવડરમાંથી પીળો ઘન પદાર્થ અને કથ્થાઈ રંગનો વાયુ બને છે. આ વિઘટન પ્રક્રિયાનો એકદમ સ્પષ્ટ અને સુંદર નમૂનો છે. તો અત્યાર સુધી આપણે સંયોગીકરણ અને વિઘટન આ બંને પ્રક્રિયાઓને ઘણા બધા ઉદાહરણોથી સમજી. હવે સમય છે કે આપણે આખી વાતનો નિચોડ કાઢીએ અને બંને વચ્ચેનો મુખ્ય તફાવત બરાબર યાદ રાખી લઈએ. તો આખી ચર્ચાનો સાર આટલો જ છે. સંયોગીકરણ પ્રક્રિયામાં હંમેશા 2 કે તેથી વધુ વસ્તુઓ ભેગી થઈ એક નવી વસ્તુ બનાવે છે, એટલે કે A અને B જોડાઈને AB બનાવે છે. જ્યારે વિઘટન પ્રક્રિયામાં આનાથી બરાબર ઉલટું થાય છે. અહીં એક જ વસ્તુ તૂટીને 2 કે તેથી વધુ નવી વસ્તુઓ બનાવે છે, એટલે કે AB તૂટીને A અને Bમાં વહેંચાઈ જાય છે. બંને એકબીજાની બિલકુલ વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. હવે જ્યારે આપણે આ બંનેને બરાબર સમજી લીધું છે, ત્યારે એક મજાનો સવાલ મનમાં આવે છે. શું એવી કોઈ પ્રક્રિયા હોઈ શકે જેમાં એક જ સાથે પદાર્થો જોડાતા પણ હોય અને તૂટતા પણ હોય, એટલે કે સંયોગીકરણ અને વિઘટન બંને એક સાથે થતું હોય? આના પર જરૂર વિચારજો. એનો જવાબ તમને રસાયણ વિજ્ઞાનની એક નવી અને ઊંડી દુનિયામાં લઈ જશે. જો તમને રસાયણ વિજ્ઞાનની આ સફર માણવાની મજા આવી હોય અને વિજ્ઞાનના આવા જ બીજા રહસ્યોને સરળ ભાષામાં ઉકેલવા હોય, તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.